निज पद निर्विहारी स्व शासन खुद शुद्ध व्यवहारे संपूर्ण छे अक्रम रक्षणात्मा हे व्यवहारी रूपक ने जग में आवे तंत तूफान तत्क्षण हाजर थई जशे दादाय क्रम ज्ञान। दादा भगवानना असीम जय जयकार हो। दादा भगवानना असीम जय जयकार हो। ભાવિન શું વાત કરી છે? બસ તું જ્ઞાનમાં રહેવાય છે કે નથી રહેવાતું? ખરેખર તું કોણ છું ભાવિન? અચ્છા, આ પાણી આપે છે કોણ છે? રિલેટિવ પણ કોણ છે? રિલેટિવ પણ હિના છે. બરાબર. આ કોણ છે? હા. પછી આ કોણ છે? પછી આ કોણ છે? મમ્મી 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 મોડર્ન બ્રેડ. એ રિલેટિવ પણ છે કે રિયલ પણ છે? રિયલ. મમ્મી રિલેટિવ પણ છે કે રિયલ પણ છે? રિલેટિવ પણ છે. અને ખરેખર કોણ છે તું? શુદ્ધાત્મા. બસ આપણે શુદ્ધાત્મા, ખરેખર શુદ્ધાત્મા. અને શુદ્ધાત્મા સિવાય બધા રિલેટિવ પણ છે. બસ આટલું આપણે સાચવવાનું. આટલું હતું ગયું એટલે આપણું કામ થઈ ગયું. ભગવાનના માર્ગમાં કઈ લાંબી મહેનત નથી કરવાની. આપણે એ સર્જરી ગણો, ઓપરેશન ગણો, દવા ગણો, આરામ ગણો, આટલું બાય રિલેટિવ પણ છે. આ છું બાય રિલેટિવ પણ છે. શું જાતું પછી આ જગતનો કરતા હરતા કોણ છે? જગતનો કરતા હરતા કોણ કરે છે? જગત ચલાવે છે કોણ? જગત આ રિલેટિવ પણ તો કોણ ચલાવે છે? ભગવાન ચલાવે છે જગત. તો કોણ ચલાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. આપણે નથી ચલાવતા. ભગવાન પણ નથી ચલાવતા. વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તો બધું વ્યવસ્થિત શક્તિ તો બધું બરાબર જ કરે કે ખોટું કરે? બરાબર કરે. તમારે શું બીજું પૂછવું છે? વાત કરવી છે? રિલેટિવ રિયલ બધું જાણો. બીજું કશું જાણવું નથી. રિલેટિવ રિયલ જાણવાનું છે. એ રિલેટિવ રિયલ જાણે એનાથી શું ફાયદો થાય? રિલેટિવ 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 રિયલ રિલેટિવ બધું જોવાનું જાણવાનું. હા, રિલેટિવ જોવાનું જાણવાનું. પણ એનો ફાયદો શું થાય? લાભ શું થાય? ભાવિને ફાયદો થાય. ભાવિનને ફાયદો થાય. શું ફાયદો થાય ભાવિનને?
રિલેટિવ રિયલ જોવે તું એનાથી ફાયદો શું થાય કે રિલેટિવ રિયલ જોવે તમારે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવે રિયલ ને રિયલ તરીકે જોવે તો બધા ગૂંચવાડા છે પઝલ છે બધા સોલ્વ થઈ જાય આ રિલેટિવ રિયલ દેખાતું નથી એટલે બધા ગૂંચવાડા અને પઝલો બધા છે એનાથી ભવરોગ છે ને એનાથી રોગ પણ છે રિલેટિવ રિયલ તું જોવે ને એટલે ભવરોગ થી પણ મુક્ત થઈ જાય અને રોગ થી પણ મુક્ત થઈ જાય આપણે સામાન્ય રીતે હું ભાવિક છું એ માન્યતાના આધારે આપણે રિલેટિવ ને રિયલ કહીએ છીએ એટલે એના આધારે ભવ રોગ ઉભો થાય અને પછી એના આધારે શારીરિક રોગ તો આપણે રિલેટિવ ને રિલેટિવ કહીએ છીએ અને રિયલ ને રિયલ કહીએ છીએ એટલે ભવ રોગ બંધ થઈ જાય છે ભવ રોગ બંધ થઈ જાય શારીરિક રોગ પણ જતો રહે એટલે રિલેટિવ અને રિયલ ઉપરથી જો એટલે આપણું કામ થઈ જાય પણ સામાન્ય રીતે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોતા નથી એટલે પછી એની બધી અસરો આવે તમારે અને એનાથી તમારે કર્મ બંધ પડે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોઈએ તો કર્મ બંધ ના પડે ખાલી એટલું જ કરવું છે રિલેટિવ રિયલ ખાલી જોવા જાણવાનું છે એનાથી આગળ નથી જવું આ રિલેટિવ છે ને આ રિયલ છે જોવા જાણવાનું એનાથી આગળ નથી જવું શું કહે છે ભાઈ આગળ નથી જવાય એનાથી ખબર નથી એમ બોલ્યું હે ભાઈ રિલેટિવ રિયલ જોવાનું એનાથી આગળ નથી જવું આપણે લાંબુ નથી વિચારવાનું જે વાક્ય સાંભળ્યું હોય એના આધારે અંદર જવાબ આવે જ તમારે વિચારવું નથી બોલવાનું રિલેટિવ અને રિયલ જોવાનું એનાથી આગળ નથી જવું કે જવું છે આગળ શું ક્યાં જવું છે રિલેટિવ બસ કે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવું અને રિયલ ને રિયલ તરીકે જોવું બસ પતી ગયું એનાથી આગળ જાય તો બધું આ ભવ રોગ અને રોગ ઉભો થાય રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું ને રિયલ તરીકે જોયું એનાથી આગળ જાય તો ભવ રોગ અને રોગ ઉભા થાય અને રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું રિયલ ને રિયલ તરીકે જોયું તો એનાથી ભવ રોગ ઉભો ના થાય તો પછી શારીરિક રોગ ઉભો ના થાય આપણે રિલેટિવ રિયલ જોવું બસ એનાથી આગળ નહીં જવાનું રિલેટિવ ઉપરથી ફાધર છે રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે રિલેટિવ ઉપરથી ભાઈ છે રિયલ ઉપરથી શુદ્ધાત્મા રિલેટિવ ઉપરથી મમ્મી છે રિયલ ઉપરથી શુદ્ધાત્મા રિલેટિવ ઉપરથી ધર્મપત્ની છે રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે રિલેટિવ ઉપરથી છોકરા છે રિયલ ઉપરથી શુદ્ધાત્મા આટલું જોવાનું એનાથી આગળ નહીં જવાનું ભાઈ વાત સમજાય કે ના સમજાય ઊંઘ ને બધું બરાબર આવે છે કે નથી આવતું બધું ખવાય છે ખાવાનું મન થાય કે પરાણે ખાવું પડે ભૂખ લાગે સરસ 8-10 દિવસે તો સરસ આ કોણ છે વિરેન છે આ તો દીપક છે મને તો દીપક દેખાય છે હિરેન છે દીપક નથી ચોક્કસ 100% અંદર દીપક છે પ્રકાશ 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 શુદ્ધાત્મા છે પણ શુદ્ધાત્મા કેવો હોય ભાવિ શુદ્ધાત્મા તું છું પણ કેવો હોય જતો આવતો હોય ના પછી મરી જાય ખરો ના પછી જન્મે ખરો ના પછી દુઃખી થાય ખરો ના શુદ્ધાત્માનો રોગ થાય ખરો ના
શુદ્ધાત્માને કેન્સર થાય ખરું? ના શુદ્ધાત્મા રડવા બેસે ખરું? ના શુદ્ધાત્માને ડિપ્રેશન આવે ખરું? ના શુદ્ધાત્માને એલિવેશન આવે ખરું? ના શુદ્ધાત્મા ભૂલ કરે ખરું? ના ના કરે? ના એવો શુદ્ધાત્મા છું? હા તો ડિપ્રેશન કોને આવે? ભાવિન ને ભાવિનને આવે. એ રડે કોણ? ભાવિન ભાવિન રડે. ભૂખ કોને લાગે? ભાવિન ભાવિનને. શુદ્ધાત્માને ના લાગે. ના કોઈક વાર તો શુદ્ધાત્માને ભૂખ લાગે. હા? કોઈક વાર તો શુદ્ધાત્માને ભૂખ લાગે. ના ભાઈ ના કોઈક વાર રડે શુદ્ધાત્મા. ના 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 સર? હા એને ડિપ્રેશન ના આવે શુદ્ધાત્માને. હા not at all તો એને એલિવેશન પણ ના આવે શુદ્ધાત્માને. not at all નોટ એલર. એને ડિપ્રેશન એલિવેશન ના આવે તો શુદ્ધાત્મા કેવો હોય? શુદ્ધાત્મા જ હોય શુદ્ધાત્મા હોય. એને કશું અડે નડે નહીં. હા અડે નડે નહીં. તો તું ખરેખર શુદ્ધાત્મા છું કે ભાવિન છું? શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું. તો તું બોલે કે શુદ્ધાત્મા છું તો પછી પપ્પા રિસાઈ ગયા છે કે આ તો મારો છોકરો છે ને આ શુદ્ધાત્મા શું કરે છે? પપ્પાએ રિલેટિવ છે ના પણ એ કહે છે કે હું શુદ્ધાત્મા છું. તો તારા પપ્પા તો કહે કે આ તો ભાવિન છે ને આ શુદ્ધાત્મા કેમ બોલે છે? તો રિસાઈ નહીં જાય પપ્પા? ના રિલેટિવ છે ને રિલેટિવ છે પણ પપ્પા રિસાઈ નહીં જાય? ના કેમ નહીં રિસાઈ જાય? રિલેટિવ છે આ રિલેટિવ છે પણ પપ્પા તો વિષય છે ને કે ભાઈ આ શુદ્ધાત્મા કે ભાઈ ભાઈ કેમ નથી બોલતો? શુદ્ધાત્મા બોલે છે. વિષય નહીં જાય? પપ્પા વિષય નહીં જાય? ના ના કેમ વિષય નહીં જાય? પણ પપ્પા વિષય કેમ નહીં જાય? પપ્પાએ જ્ઞાન લીધું છે કે નથી લીધું? પપ્પાએ લીધું છે ને તો પછી કેવી રીતે રિસાય? જ્ઞાન ના લીધું તો રિસાઈ જાય. 98 અમને જ્ઞાન ના લીધું તો રિસાઈ જાય. હા જ્ઞાન લીધું છે ને ખબર છે કે આ સંબંધી ભાવિન છે અને આ સંબંધી શુદ્ધાત્મા છે. પપ્પા ક્યાં રિસાવાના છે? હા કેમ તું એ રિલેટિવ ઉપરથી વ્યવહાર કરે છે રિયલ ઉપરથી કરે. તારા પપ્પા એવી રીતે કરે છે. પછી ચરણ વિધિ ને બધું થાય છે કે નથી થતું? હા. જાતે કરે છે કે કોઈને કરાવવું પડે? ના જાતે જાતે. મોડે કે ચોપડી લઈને બોલવું પડે? ચોપડી લઈને ચોપડી લઈને. હા. બધું વાંચે તો બધું સમજ પડે. હા હા 10-15 દિવસથી હા બહુ સારું. ત્રિમંત્ર બોલા. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયણમ નમો વજ્જાયાણમ. નમો લોહે સવ સાહુણમ નમો લોહે સવ સાહુણમ. એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્યસી મંગલાણમ ચ સવ્યેસે. પરમં હવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કીર્તન ભક્તિ બોલા. દાદા ભગવાન સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો.
જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના
સરસ બોલાવે છે. મને એમ થાય કે એના જ બોલાવતો સરસ બોલાવે છે. અત્યારે રોજ કીર્તન ભક્તિ એ જાતે બોલે છે એમ. કીર્તન ભક્તિ સાંભળવાની, 10-12 કીર્તન મિનિટ. ભક્તિ બોલવાની 10-12 મિનિટ રોજ એમ. રાતે ચાલુ રાખીને રાત્રે કીર્તન ભક્તિ ચાલુ જ હોય મોબાઈલમાં. વિડીયો કોલ પર કરાવડાવે હો આપણી કીર્તન ભક્તિમાં સરસ. જોડાવે. હવે જો દાદા ભગવાન હાથે થઈ ગયા દાદા હાજર થઈ ગયા ને. તો નામને નામની માયા બધી અર્પણ કરી દેવાની કે નહીં કરી દેવાની? હા. હું મન વચન કાયા હું મારા વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. આ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુના. ચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા ભાવ છું. કર્મ, દ્રવ્ય કર્મ, નવ કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો તે શુદ્ધાત્મા છું. પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનેક પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા અનંત છું. જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. જીવ અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. દેવ અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત અનંત જ્ઞાન જ્ઞાન વાળો છું. વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા અનંત છું. દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તથા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ અનંત છું. સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખનો કંદ છું. હું અનંત સુખનું કંદ છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. નિત્ય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. 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 કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો લખવામાં આવવું પડે હો, ભાવિક તારે. અભી સરસ ધૂન બોલાવે છે. શું ધૂન? અભી સરસ ધૂન બનાવે. કેટલા સરસ રાગ ગાયા તે બધા. બસ ખુશ થઈ જાય. તો પછી મન ભાઈ લોસ થશે હો. આ ભાવિક સરસ ગાય છે, હિરેન સરસ ગાય છે, એટલે હવે તમે માઇક છોડી દો. તાર મમ્મી પહેલા પહેલું કહેશે. વાહ
ભાવિનને આપો. જયમેશભાઈને સરસ બધા રાગ બધા બધા રાગ આવડે. હા દાદાના માર્ગમાં બહુ સિમ્પલ છે, લાંબુ બધું છે જ નહીં. હા અઘરું કરવાની વાત જ નથી. કાર્તિક મંત્ર બોલ્યા એટલે નિષ્પક્ષપાતી થઈ ગયા. નિષ્પક્ષપાતી થાય એટલે ભગવાન હોય ત્યાં, પક્ષપાત હોય ત્યાં ભગવાન ના. અને પછી આપણે આપણી પોતાની ભક્તિ કરી હતી, જેને સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય, પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. પ્રત્યક્ષ ભક્તિ કરી એટલે દરઅસલ તમારે તમારું સ્વરૂપ ખુલ્લું થયું. સ્વરૂપ ખુલ્લું થયું તો બાજુ ભગવાનને અર્પણ કરી દીધું. નામની માં ભાવ કરી તમે શુદ્ધાત્મા થઈ ગયા, જ્ઞાન સ્વરૂપ થઈ ગયા. કેવું જ્ઞાન સ્વરૂપ? જ્ઞેય જ્ઞાતાને દ્રશ્ય દ્રષ્ટાંત સંબંધ થયો. જ્ઞેય જ્ઞાતાના દ્રશ્ય દ્રષ્ટાંત સંબંધ ખુલ્લો થયો એટલે બીજી રીતે જોવા જઈએ તો નાટકીય વ્યવહાર ચાલુ થઈ ગયો. પેલા નાટકીય વ્યવહાર નતો કે પહેલા નાટકીય વ્યવહાર નતો એટલે શું કહેવા માંગો છો કે મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું અને હું જ કરું છું એટલે નાટકીય નતું, ઓરિજિનલ. હવે દાદાએ જ્ઞાન આપ્યું એટલે બાય રિલેટિવ પણ થી જયમેશ રિયલ પણ શુદ્ધાત્મા જગતની અંદર શક્તિ કરતા એટલે આપણે છૂટા પડી ગયા એટલે નાટકીય વ્યવહાર થઈ ગયો. નાટકીય વ્યવહારની જવાબદારી કે બંધન આવતું નથી, ઘરનું બંધ પડતું નથી. નાટકીય રીતે વ્યવહાર કરીએ આપણે પગમાં રહીને બધા વ્યવહાર કરીએ તો ઘરનું બંધન આપણે સંભાવ રહ્યો, સંભાવ એ બધો નિકાલ થાય છે તમારો. એક અવતાર બે અવતાર આપણું મનુષ્ય જીવન સાર્થક. હવે શું રહ્યું? જોડે દાદા રાખવાના, બીજે બધા ઠકાણે દાદાને માં રહ્યા એટલે નાટકીય વ્યવહાર થયેલો સરસ વ્યવહાર થાય. રાગ વાળો ના થાય, દ્વેષ વાળો ના થાય, વિતરાગ વ્યવહાર થાય. બધે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય, એનઓસી મળી જાય. એનઓસી મળી ગઈ આપણે ઉર્ધ્વ ગતિએ ગયા. એનઓસી ના મળે એટલે ઉભા રાખે તમારે. એનઓસી ના મળે તો આપણે અધોગતિ જઈએ, નીચે જઈએ. શુદ્ધાત્મા થઈ જવાનું છે. શુદ્ધાત્મા થઈ ગયા એટલે શું કહેવા માંગે છે? બસ બસ બરાબર વાતો નીકળી. ભગવાને તો સિમ્પલ વાત કરી છે ભાઈ કે આખું જગત એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં નથી, એનાથી આ પ્રોબ્લેમ છે. સ્વભાવમાં તું તારા સ્વભાવમાં નથી, વાત સમજાય ને? તારા સ્વભાવમાં આવી ગયો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. આપણને શું લાગે કે હું સ્વભાવમાં છું ને બાકીનું જગત વિભાવમાં છે. ભગવાને શું કીધું કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. દાદાએ આપણને સ્વભાવમાં બેસાડ્યા કે વિભાવમાં બેસાડ્યા? સ્વભાવમાં બેસાડ્યા. વિભાવમાં કોણ જાય છે? વિભાવમાં ભાવી જાય છે, શુદ્ધાત્મા નથી જતો. એમનું જવા દેવું ને. આપણે ભાવીને જોવાનું, આપણે આપણું સ્વરૂપ નહીં માનવાનું. વિભાવમાં ભાવી જ જાય છે, આપણે નથી જતું. બોમ્બે ની કઈ ખાડી છે ને, ગંદવાળો બધું નાખે ને કઈ ખાડી કહે છે? બાંદ્રાની કે કઈ કહે છે? બાંદ્રા ટર્મિનલ. એની પર આમ પ્રકાશ પડે, એ પ્રકાશ ની અંદર બધું ગંદકી બધું ચાલુ થઈ જાય. પ્રકાશ પડે, તમારી કાર નું પ્રકાશ ગંદકી ઉપર પડે એટલે પ્રકાશ બગડી જાય. બાંદ્રાની ખાડી એના સ્વભાવમાં છે ને આપણે આપણા સ્વભાવમાં છે. ત્યાં જઈએ ના થાય, આપણને અડે નડે નહીં. દાદા વર્ષોથી દાખલો આપતા હતા. પ્રકાશ એટલે આત્મા એવો છે. એટલે વિવાહમાં કોણ છે? વિવાહમાં કોણ છે?
ભાવિન ભાવિન છે શુદ્ધાત્મા વિભાગમાં નહીં મેં ઓપરેશન કરી દીધું છે હા બાપુ બાપુ કશું નહીં શેક બેક બધા આપી દીધા હા રિલેટિવ શેક આપવાના વિભાગમાં ભાવિન જાય છે ભાવિન તો આપણે છે જ નહીં ને ના ભાઈ રિલેટિવ પણ છે હા બસ બધું ઓપરેશન કરી દીધું ને બધું શેક બેક આપી દીધા એટલે હવે રજા લઈએ કે ના લઈએ હા મોટા સર્જનની જ જરૂર હતી હા મોટા સર્જનની જ જરૂર હતી હા સર્જન સર્જન થઈ ગયા છે છે સર્જરી થઈ ગઈ હજી બધી ટ્રીટમેન્ટ આપવાની હતી બધા જે શેક આપવાનું બધું આપણે બધું થઈ ગયું કે ના થઈ ગયું હા એટલે હવે જઈએ ને રજા લઈએ ને ના કેમ એના બુબા હું કરશે કે આટલા ને પહોંચી નથી વળતી ના પછી બીજા આવ્યા તમારે આટલા તમારે 10 15 20 જણ એનાથી પાછી ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય કે તું ભાવી હા એનાથી એનો ફાઇલનો સંભાવ નિકાલ નહીં થાય એના તો બી બુબા હું કરશે જવાની ના પાડે છે બસ આનંદ 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 હા ને મારે બધાની હાજરી ક્યાં સુધી હોય જ્યાં સુધી તમને આનંદ ના હોય ત્યાં સુધી અમારી હાજરી હોય હા તમારે આનંદ થઈ જાય પછી અમે ગેરહાજર થઈ આનંદ થઈ જાય પછી ગેરહાજર થાય કે પછી સૂક્ષ્મ હાજરી થઈ ગઈ કહેવાય. સૂક્ષ્મ એટલે અમારે તો લોકોને આનંદ નો અનુભવ કરાવવાનો છે હવે આનંદ થઈ ગયું એટલે અમારું કામ પતી ગયું ડોક્ટર ને ત્યાં કોઈ બીમાર આવે કે હારો માણસ આવે ડોક્ટરને બીમાર આવે બીમાર આવે તો એનું ઓપરેશન બધું કરી દીધું પછી ઘેર રજા જ આપે કે ના આપે તમારે બસ ક્યાં તો દર્દીને રજા આપે ક્યાં તો એ તમારે દર્દીને રાખે નહીં ઘેર જતો રહે પછી ખબર કાઢવા હોય ને પાછા હા તમે આનંદ થઈ ગયો હવે ત્યાં તો અમારી ઘેર જઈએ કે ના જઈએ તમે ભાવિનભાઈના નિમિત્તે અમારે મોટી કમાણી થઈ ગઈ કમાણી તો જ્યારે પોતાનું હોય ત્યારે હોય અત્યારે તો આપણને દાદાના જ્ઞાન વિશે વિશ્વાસ બેઠે કે શ્રદ્ધા બેસે કમાણી તો ત્યારે એવા સંગીત આવે ત્યારે આ રીતે તમારી બેઠી હોય ત્યારે કમાણી બરાબર કે આ સંગીતથી તમને લાગે કે જો અહીંયા દાદા હાજર થાય બરાબર એટલે હમણાં જે તમે આનંદની વાત કરી તો એ આનંદ એમને તો ઉભરાયો પણ જોડે જોડે અમને એનો આખું, આપણને એમ થતા કમાણી તો તમારે જે સંગીત આવે છે ત્યારે સંગીતમાં તમે રહી ના શકો હા, એ ખરું. કોઈ રહે તો એને કમાણી કહેવાય બરાબર છે, બરાબર કારણ કે આ જુઓ તો દાદા જે પ્રોમિસ આપે છે કે અમે છે જ તમારી જોડે છે, બરાબર છે. અથવા તો ભારત ભાષામાં છે કે અમે અંતિમ સમયે અમે હાજર રહીશું પ્રમાણ મળે આપણને હા, એ ભાવિકમાં. ચોક્કસ લાઈવ છે. પણ કમાણી તો આપણે પોતાનો આપણા કર્મો કેવા છે અને કર્મો કેવી આપણે કઈ રીતે ઉપયોગ મૂકીએ છીએ ત્યાં આગળ કમાણી. હા, એ બરાબર છે. સુધી બરાબર છે. અત્યારે તો આપણે આમ જેમ પંખાની નીચે રહીએ છીએ એટલે આપણે ગરમી નથી લાગતી એમાં પંખો ખસી જશે એટલે પછી ત્યાં આગળ શું થાય છે? હા, એ સાચી વાત છે. તો કમાણી ના કહેવાય કે લાભ મળે છે બરાબર છે. એમાં આપણને થાય કે દાદાનું જ્ઞાન અદ્ભુત છે બહુ દાદા અત્ર તત્ર અને સર્વત્ર છે તો દાદા ગમે તેવું સંજોગ પણ આપણી જોડે જ છે હા, એ લાઈવ. રીતે તમને શંકા કુશંકા ના થાય ભય શંકા આકુરતા વ્યાકુરતા ઊભું ના થાય શંકા કુશંકા ના થાય પછી તમારું કમાણી થાય પણ વ્યવહારમાં તો કહે કે ભય શંકા આકુરતા વ્યાકુરતા ભલે ચારે તરફ મોડું શંકા કુશંકા ચારે તરફ મોડું છે બસ આંગળી એનું બરાબર કરવાનું. હા, એ ખરું. બરાબર છે. સામાન્ય જે અમુક અપેક્ષા બોલા કે મને કમાણી થઈ ઓરિજિનલ કમાણી તો જે ભાવિકના સંયોગ આવે છે એવી રીતે પણ આપણા રોજે રોજ સંયોગો આવે છે હા, એ આપતા જ રહે છે. બરાબર છે. હા. હવે સંયોગ ન થાય કદાચ તો નોકરી કરે છે તો ત્યાં આગળ આ ભાવિક રહે છે એવી રીતે રહે છે ના, જરાય નહીં. થાય છે તને નોકરી કરે ત્યારે રોજ સાહેબ જોડે લડાઈ એ વાતી થાય કે બે જણનું કામ એક જણ છૂટો થઈ ગયો એટલે બે જણનું કામ કેમને કરવું પડે એટલે છે લાખ રૂપિયાનું કેમ કામ કમાણી મને થઈ? 10,000 જ આપે છે. અને ભગવાનની છેતરવાની વાતો કરે છે. આપણે કરવું પડશે આ ખરું પકડ્યું, બરાબર છે. વિડીયો બેસમાં એટલે પછી સાહેબને આ જલ્દી જય શ્રી
એટલે એના આધારે સાહેબ મેં તો કહી પણ દીધું. એનો ઉપર ચાલુ છે ખરા ખરા. આવે જ પાછો એટલે એના આધારે મેં તો સાહેબને કહી દીધું કે હું તો હવે ગમે ત્યારે છોડી દઈશ. ક્યાં કમાણી થઈ? તમે ખરું કહું છું, બરાબર છે. કમાણી કરવાની જગ્યાએ બરાબર છે. એની તાકાત જ નથી. તને બે માણસનું કામ તને એક માણસને આપે એવી તાકાત જ નથી. બરાબર છે. તો નોકરી એટલે તો કામ ચોરી કરી છે ના તો બે માણસનું 9 માણસનું કામ કરવું પડશે. બરાબર. અને હસતા હસતા જ્ઞાન કશું નથી ને પેલો સાહેબ તો શુદ્ધ છે. મારી ભૂલના હિસાબે સાહેબને કરવું પડે છે એવું હોય તો તું કમાણી કરી એવું કહેવાય. ખરી વાત છે. આ તો કંઈક આ છે અને હું તો રાજીનામું કદમ લઈને પછી કે આવું હશે તો તું આપી દઈશ. અને પાછું એવું નહીં, હું તમને જાણ નહીં કરું. હું મારી મોબાઈલમાં અમારે આપેલી જ છે કે તમે ત્યાંનું ઈ-રિઝાઇન મૂકી શકો. હું તમને જાણ નહીં કરું. કમાલ. બસ બસ બસ. એટલે આ બરાબર છે. મજા આવે આપણે એને કીધું ભાવિકમાં હિસાબ મને કમાણી થયું એને કમાણી ના કમાણીનો રસ્તો બતાવી. બતાવે. બરાબર છે. અને સાહેબ ને તો રોજ જે તમારે એમ થાય ને આ બધા ખાલી બલી તો કઈ વોકિંગ નથી કરતા એમ ખાલી ચાલે તમારું. બધાની હાજરીમાં સાહેબ બોલી દીધું. દંગલ બધું બહુ ચાલે તમારું. અંદર સૂક્ષ્મ થાય, સૂક્ષ્મતર થાય, સૂક્ષ્મતમ થાય. એટલે એવું થાય કે અને ઘરમાં સ્કૂલમાં પણ આવી જાય તમારે. લાખ રૂપિયાનું કામ કરાવી 10,000 જ આપે છે મને એવું થાય છે. એટલે મને મારી કેપેસિટી તો આટલી બધી છે, હું તો બીજે જોઉં તો મને આટલા બધા મળે. નોકરીનું મિનિંગ જ છે કે ચોરીઓ કરેલી છે, કામની ચોરીઓ કરી છે એના આધારે જ છે. એટલે તમે 1 કરોડનું કામ કરો ને તમે 10,000 જ આપે છે. અને બધા આપે છે. હા, બરાબર. હા, પેલું કશું ના કરે 1 કરોડ રૂપિયા. જે બી આ શરૂઆતમાં જ્યારે મેં નોકરી શરૂ કરી હતી ને તો મારી પાસે ડિગ્રી હું MA BEd છું બરાબર તો મને બહુ જ ઓછો પગાર મળતો હતો. બરાબર. પછી એ વખતે તો જ્ઞાન ની બહુ સમજ હતી નહીં, પણ જેમ 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 જ્ઞાન કહેવાય ને કે એની સમજ આવતી ગઈ ને તો હવે અત્યારે એવો સમય આવ્યો છે ને કે અત્યારે આ લોકડાઉન હતું ને કોરોના હતું તો પગાર કમ્પલસરી લોકો આપતા હતા અમને લોકો. તો મને અંદરથી દુઃખ થતું હતું કે હું પગાર લઉં છું હું કામ નહીં કરતી. તો દાદાને પ્રાર્થના કરું કે દાદા અત્યારે એવો સમય આવ્યો છે કે મારે કામ ઓછું કરવું પડે છે પણ મને પગાર નિયમિત મળે છે. તો દાદા મને એવું મને કામ આપજો કે આ જે મેં પગાર લીધો છે ને એનું મારે ગમે ત્યારે એમ કે મારે કામ આપવાનું થાય ને તો મને અંદરથી મને દુઃખ ના થાય કે મારા અંદરથી મારું બગડે નહીં. મને એવી તમે મને કૃપા કરજો. અને અત્યારે હું પ્રિન્સિપાલને સામેથી કહું કે મને કંઈ કામ હોય તો કહેજો. કે હું દાદાને પ્રાર્થના કરું કે દાદા મને ખબર છે કે આ વર્તન મારે ક્યારેક તો ચૂકવવું જ પડશે. અને હવે ધીમે ધીમે એવું બેસી ગયું કે ભલે પગાર ઓછો છે પણ અને એવું બી અંદર બેસી ગયું છે હશે કંઈક ક્યારેક કંઈક કરેલા એવા હશે કર્મો કે જેના કારણે પણ એક સંતોષ એવું છે કે મને તકલીફ ક્યારે નહીં પડે. હા એ મને એક બસ કહે ને કે દાદા અને હું છે ને કેવું કે આમ ફાઇલ નંબર 1 જોડે સતત વાતો કર્યા કરું કે હલી જાય ને કે દાદાનું જ્ઞાન જ્યારે હલી જાય તો હું તરત કલ્પનાને કહી દઉં કે કલ્પના કેમ તું આ વિચારોમાં તું ખોવાઈ ગઈ, તારું સ્વરૂપ આ નથી, તું પાછી તારા જ્ઞાનમાં આવી જાય અને ઓન ધી સ્પોટ બીજી મિનિટે જ્ઞાનમાં આવી બી જવાય. હવે એક ખાલી મારે પૂછવું છે જેનિસ આનંદજી, એક વાણીનો અવિનય થાય છે તો એના માટે હું દરરોજ દાદાને પ્રાર્થના કર્યા કરું છું કે પ્રતિક્રમણ પણ કરું છું પણ તો બી ક્યાંક એવું થાય છે કે મારી વાણી ક્યાંક કોકને દુઃખ આપનારી નીકળી જાય છે. મને પોતાને દુઃખ થાય આપ્યા પછી દુઃખ થાય, હું પ્રતિક્રમણ કરું છું તો શું હવે ધારો કે વાણી નીકળી ગઈ સામેવાળી વ્યક્તિને દુઃખ થઈ ગયું છે તો પછી હું પ્રતિક્રમણ કરું છું તો એ તો મને મારે આવશે ને ક્યારેક ભોગવવાનું. તો કે જે પ્રતિક્રમણ કરો છો કે અમુક લેવલ એ પ્રતિક્રમણ કરો છો તો અમુક અપેક્ષા એ પ્રતિક્રમણ કરે જ કહેવાય. પણ ખરેખર પ્રતિક્રમણ ક્યારે કરવાનો ભાગ છે તમારે કે એટલી અતિક્રમણ જે તમે વાણી બોલો છો એ અતિક્રમણનો ભાગ છે પણ એ શું છે સૂક્ષ્મ કહેવાય પણ એની આગળ સૂક્ષ્મતર છે ને એની આગળ સૂક્ષ્મતમ છે. કે સામાન્ય તમારી વાણી એવી નીકળે છે
ત્યાં એવું એ વાણી એવું બતાવે છે કે તમે રિલેટિવને રિલેટિવ તરીકે સ્વીકારતા નથી, સમજતા નથી. શબ્દમાં બોલો ખરો કે ભાઈ આ રિલેટિવ છે, કામ છે, પણ તેમ છતાં રિલેટિવને રિયલ જ માનો છો, માટે વાણી આવી નથી. બીજું હજી વ્યવસ્થિત જે રીતે સમજવાનું છે એવું સમજાયું નથી. એટલે ક્યાં ને ક્યાં તમે તમારા ચારિત્રમાં તમે કરતા બન્યા છો, સામેનાને પણ કરતા માનો છો, અને એના આધારે કરતા બન્યા છો અને સામેનાને કરતા માનો છો, એટલે ભોગતા પણ બનો છો. એટલે એ રીતે પછી વાણી નીકળે. એટલે યથાર્થ તમારા વાણીના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એ જુદા છે. આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ અમુક લેવલે બરાબર છે, પણ ભગવાનની ભાષામાં વાણીના પ્રતિક્રમણો, ધારો કે વાણી બરાબર નથી, તો તેની ત્યાં હજી એવા ઘણા બધા ભાગમાં રિલેટિવ તમને સ્પષ્ટ થયું નથી, ક્લિયર જ નથી. એટલે એનો મિનિંગ કે સત્સંગ હજી માંગે છે. એવી રીતે ઘણા બધા ભાગમાં હજી તમને વ્યવસ્થિત માન્ય નથી, અને વ્યવસ્થિત માન્ય કરે છે તો એ અમુક રીતે માન્ય તમારે છે, પણ તેમ છતાં આ બધી વસ્તુઓ આવે એટલે વ્યવસ્થિત માન્ય નથી. એટલે જે તમારી વાણીને બરાબર કરવાનું છે એના માટેના જે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થતા. ક્યાંક એનામાં એવું કેવું કે કદાચ ઈગો આવે એટલે શું કહો છો? વાણી ધારો કે મારી આમ કટુ નીકળે છે, મારો અંદરથી ઈગો કે હવે ઈગોનો ભાગ નથી અહીંયા. આખું અક્રમ વિજ્ઞાન બહુ જુદી રીતે જોવું પડશે. આપણે ઈગો બોલીએ છીએ કે બુદ્ધિ બોલીએ છીએ કે અહંકાર બોલીએ, એવા બધા શબ્દો વાપરવાનો ભાગ નથી. હું આમ બી હું અંદર પોતાને બી હું આમ વાતો કરું કે ફાઇલ નંબર 1 અહીંયા તારે આમ આવું નથી કરવાનું એમ કે તું એવું રાખીશ નહીં કે તું અહમ ના રાખીશ. તારી પાસે હું તો વાત કરવાનો ભાગ છે, તો એ પણ એક સ્ટેપ છે. હા, જેમ પહેલું ધોરણ છે, બીજું ધોરણ છે, ત્રીજું ધોરણ છે, 10મું છે, 12મું છે, કોલેજ છે, પીએચડી, બધા સ્ટેપ છે. એ અમુક સ્ટેપ ની રીતે કરે જ છે. પણ ફંડામેન્ટલ સ્ટેપ એવું છે કે આ તમારા વાણીથી કોઈને દુઃખ થાય છે એટલે હજી તમારી સમજણ ભૂલવાળી છે. ભૂલવાળી સમજણ હોય તો જ વાણીથી આ તમારા અમુક વ્યવહારો થાય. એટલે સામાન્ય રીતે આપણે બધા જ્ઞાનમાં જે રહેવાની વાત કરીએ છીએ ને, તો તેને કે આપણે કંઈક દાદાના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ અને આ રીતે સારું રહે છે. જેમાં નોકરીની વાત કરી તો પહેલા એમ થાય કે મારું જે એજ્યુકેશન જે રીતે મને પગાર નથી મળતો. આ કોરોના થયા પણ કોરોનામાં એટલું કામ નથી કરતા, તેમ છતાં પગાર આપે છે, તો હવે મારે આ પગાર ના લેવાય, તેમ છતાં મને આપે છે, તો મને એવી રીતે થાય. તો એ વાત બરાબર છે, પણ આ વ્યવહારને થોડું બીજી રીતે જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તો કે આ તમે જે છે જ નહીં એના વખાણ કર્યા, એટલે કલ્પનાબેનના પક્ષમાં બોલ્યા. હવે તમારું જ્ઞાન કેવું છે કે તમારે ખાલી તમારું અજ્ઞાન બતાવવાનું છે. તમે જ્ઞાનમાં રહો છો એ તમારે નથી બતાવવાનો ભાગ, તમારું અજ્ઞાન બતાવવાનું છે. પણ સામાન્ય રીતે કોઈ પણ જીવ પોતાનું અજ્ઞાન નથી બતાવતા. દાદાનું જ્ઞાનનો મેં ઉપયોગ કર્યો, મને થોડું આવું રહ્યું, પહેલા મારો આવો વ્યવહાર હતો પણ હવે વ્યવહાર સુધરી ગયો, એવી રીતે અક્રમ વિજ્ઞાન આવું નથી, કશું સુધારતું નથી. આ સમજાય કે ના સમજાય? તમારે એટલું જ છે કે તમે જ્ઞાનમાં ક્યારે કહેવા કે જેટલા સંયોગો ભેગા થયા એ સંયોગોમાં તમે તમારા અજ્ઞાનનો સ્વીકાર કર્યો, એને જ્ઞાનમાં રહ્યો એવું કહેવાય. તમે જ્ઞાનમાં છો એ બતાવશો તો કલ્પનાબેન ઉભા જ રહેશે, અને કલ્પનાબેન જે રિલેટિવ છે એની જગ્યાએ રિયલ થઈ જશે. માટે તમારા વાણીથી બીજાને દુઃખ થશે. સમજાય કે ના સમજાય? તો તમે જ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં તમે જ્ઞાનમાં રહ્યા ક્યારે કહેવાય તો કે તમારા પ્રત્યેક વ્યવહારમાં તમારા અજ્ઞાનનો સ્વીકાર કરવો પડશે, તમારું અજ્ઞાન બતાવવું પડશે. સામાન્ય રીતે એમાં હું પણ આવી ગયો કે હું ક્યારે પણ મારું અજ્ઞાન કોઈને ખુલ્લું નથી કરતો. વાત સમજાય કે ના સમજાય? હું કોઈને અજ્ઞાન ખુલ્લું નથી કરતો, તો એનો મિનિંગ કે યથાર્થ મારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી થતા. એટલે એના આધારે મારી વાણી પણ બરાબર નથી થતી, મારું મન પણ બરાબર નથી થતું, મારો વ્યવહાર પણ બરાબર નથી થતો. જે દિવસે હું મારું અજ્ઞાન જે છે એનો સ્વીકાર કરીશ તો પછી મારું મન બી બરાબર થઈ જશે, મારી વાણી પણ બરાબર થઈ જશે, મારો વ્યવહાર પણ બરાબર થઈ જશે. પણ સામાન્ય સંજોગમાં
જે વ્યવહારમાં બધા જ કંઈ ને કંઈ કોઈ સાધુ સંતને મળ્યા હોય ને વાત કરી હોય ને, મને આમ હતું પણ હવે આમ સુધરી ગયું, મને આમ હતું મને આમ સુધરી ગયું, બધું જ પ્રારબ્ધ કર્મ છે. બગડ્યું એ બી પ્રારબ્ધ કર્મ છે, સુધરી ગયું એ બી પ્રારબ્ધ કર્મ છે. પુરુષાર્થ ભાગ નથી. તો પુરુષાર્થ કયો ભાગ છે? કે તમારે આટલું બધું ડેવલપમેન્ટ છે તેમ છતાં તમારે અજ્ઞાનનો સ્વીકાર થતો નથી. સમજાય કે ના સમજાય? કોઈ બી એક વ્યવહાર બને છે ત્યાં તમે જસ્ટિફાય કરો કે ના કરો? સમજાય? ખાલી તમારા હસબન્ડ બોલે કે તારામાં ભલીવાર જ નથી તો વિતરાગ રહી શકશો ખરા? શું કહે છે કલ્પના? પસ્પતિ એટલે એમાં સમજી ગયું બધું. એટલે અજ્ઞાનનો સ્વીકાર નથી થતો. ત્યાં આગળ વિચારવાનું છે કે કેમ આટલા વર્ષ પછી બી એવું બોલે તારા ભલીવાર નથી? કઈક છે. સમજે ને? તો દાદાને આવું બોલે ને કે તારા ભલીવાર નથી, તો દાદા શું કે તને આજે ખબર પડી? પહેલેથી જ હું આવો છું. આવું વાક્ય નહીં બોલી શકું. ત્યારે જવાબ આપીશું. અને શું જવાબ આપીશું? ચાલો મારામાં ભલીવાર નથી તો હવે હું મારા પિયર જઉં છું, તમે બધું ઘર સંભાળજો અને રસોઈને બધું કરજો. આપણે બોલીએ કે ના બોલીએ? પોતાની જાતની છેતરવાની, પોતાની જોડે વાત કરું છું અને અનુભવ, આ બધા અનુભવ પોતાની જાતની છેતરવાના અનુભવો છે. સમજાય કે ના? અક્રમ વિજ્ઞાનમાં આવું જ છે. અક્રમ વિજ્ઞાનમાં જેટલું અજ્ઞાનનો સ્વીકાર થશે એટલું તમે જ્ઞાનમાં છો. કલ્પનાબેન, તમારા અનુભવનું હું ખંડન નથી કરવા માંગતો, ખાલી અજ્ઞાનનો સ્વીકાર કરો. કોઈ પણ સંજોગમાં તમારું કઈ હોય તો અજ્ઞાન બતાવો. જેવું અજ્ઞાન બતાવ્યું આ બાજુ તમારી વાણી બરાબર થઈ જશે, આ બાજુ તમારું મન બરાબર થઈ જશે, આ બાજુ તમારો વ્યવહાર પણ બરાબર. વાત સમજાય કે ના? એકદમ સમજાય. કવિરાજે બહુ સ્પષ્ટ કીધેલું છે. પદમાં એમને પોતે લખ્યું છે ને આખો દાદાનું સત્સંગ છે. એમને સાંભળ્યો હશે કે નટુ કાકાએ મોકલ્યો હશે અને એ સાંભળ્યો કે વાંચ્યું હશે ને એનાથી પોતે આખું પદ લખે છે. એમાં શરૂઆતની કડી બહુ સરસ છે કે જયારે વાતો નીકળે તો પછી અમુક રીતે એક શું કે ને કે ગદ્ય ભાગમાં પણ નીકળે અને પછી કવિરાજ એને પદ્ય ભાગમાં પણ કરે અને અમુક રીતે સૂત્રાત્મક રીતે નીકળે. એટલે જે કે ને આમ જે વ્યવહારની ભાષામાં પંચ કે કોઈ ડ્રામા હોય કે કોઈ પિક્ચરના હોય ને એનો ડાયલોગ્સ હોય એટલે પંચ તરીકે નીકળે. એવી રીતે એમને આખું એક પદ બનાવ્યું કવિરાજે, કે દાદાના સત્સંગ દ્વારા જે કે ને ગદ્ય દ્વારા નીકળ્યું એવી રીતે એને પદ બનાવ્યું. એમાં બહુ સરસ કહે છે કે જે આપ્ત સૂત્રો નીકળ્યા શ્રી મુખે તે ઘૂંટવાથી નિશ્ચય અમૃતે. હવેની કડી બહુ જબરજસ્ત છે. એટલે અક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપલ આની અંદર આપે છે. અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી. અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી છે. એ જ્ઞાન માર્ગમાં છે, બીજા કોઈ નથી. બધાની 100% સાથે હું બધું કરું, બધી વસ્તુ સમજાય કે ના સમજાય? પણ જયારે આવે ત્યારે કે એમને કીધું ને કે અમને બહુ લાભ થયો આ ભાવિકને, તમે વાત કરી દીધી ને પબ્લિકમાં, સાહેબ તમારે સાહેબ કે 2 માણસનું કામ 1 માણસ ભાઈ કરાવે છે, 100 માણસનું કરાવશે તો તમારું પેટનું પાણી ના હાલવું જોઈએ. ત્યાં કમાણી થાય, અહીંયા કમાણી નથી. અહીંયા તમને એટલું ખબર પડે કે દાદાનું જ્ઞાન એને હાજર થાય છે એટલે દાદા અત્ર તત્ર સર્વત્ર છે. એનાથી એને કમાણી નથી થતી, પણ બતાવે એવું છે કે મને ભાવિકના વ્યવહારથી મેં કમાણી કરી. એટલે આ તો આવી બધી કલ્પનાઓ માની લઈએ કે આવું અમને બધું હોય. લાભ થયો, કમાણી થઈ, આનંદ થયો. એટલે અહીંયા માર્મિક લખ્યું છે કવિરાજે કે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી. એટલે અક્રમમાં અજ્ઞાનનો ખાલી સ્વીકાર જ છે, એને જ્ઞાન માર્ગી કહેવામાં આવે છે. તો તમે જ્યારથી સમજતા હતા કે અત્યાર સુધી તમે અજ્ઞાનનો સ્વીકાર કેટલો થયો? કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે કે જૈન શાસ્ત્રમાં એવું કીધું કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ બંધનનું કારણ છે, અને વેદાંતમાં એવું કહ્યું છે કે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ બંધનનું કારણ છે. એમાં કોમન શું છે કે અજ્ઞાન. તો તમે તપાસ કરો કે કોઈ પણ અવતારમાં, કોઈ પણ એવા વિચિત્ર સંયોગોમાં એક એવી પલ આવી છે કે જેમાં તમે અજ્ઞાનનો સ્વીકાર કર્યો છે? શું કહે છે કલ્પના? થયો છે? મેં તો હજી નથી કર્યું. હવે આપણે આ કેવી રીતે જોવું એમ કે
ના તમે કીધું મને વાત છે ને? વાત અજ્ઞાન સ્વીકારવાનું છે. વાત છે ને એને? આખું આ અજ્ઞાનથી ભરેલું છે. અણુ, પરમાણુ, શ્વાસ, વિશ્વાસ, અસ્થિ, મજ્જા, બ્લડમાં નર્યું અજ્ઞાન છે. નર્યું અજ્ઞાન. વાત સમજાય કે ના સમજાય? આ તમે બહાર જુઓ છો, બહાર કોઈ કરતું નથી. તમને એમ લાગે કે આ બહાર કોઈ કરે છે. ધારો કે આ કોરોના થયું અને ઇન્જેક્શનમાં ભેળસેળ થઈ અને ઇન્જેક્શનના 5,000 ને ઇન્જેક્શનના 25,000 ને 50,000 લીધા, એ તમે બહાર માનો છો. વાત સમજાય કે ના સમજાય? એ બહાર નથી. આ જે કરે છે કોઈ વ્યક્તિ કરે છે કે વૃત્તિથી થાય છે? વાત સમજાય? તો આ વૃત્તિ છે, એટલે વૃત્તિ એની જ છે, એવી તમારી અંદર પણ આવી જ વૃત્તિ છે. એ તો તમને અવકાશ નથી મળ્યો. વાત સમજાય કે ના સમજાય? એ વૃત્તિને આપણે શોધવાની એમ હા. દેખવું પડશે એમ ને? હા. એ અજ્ઞાન સ્વીકારો તો આ વૃત્તિ છે. પણ આપણે તો જેમ કેવું આપણે હજાર આવું બને તો આપણી જાતને જલ કમાડવા હતા. જો હું તો આ કરું છું, હું તો જો કેવું કરું છું. અને આ વૃત્તિ છે એ વ્યક્તિ, કારણ કે એ જ ભગવાન બની શકે છે, એ જ તમારે નરકે જાય છે. તમારે બે અલગ વસ્તુ નથી. તો એ અલગ કેવી રીતે થયો? એ ઇન્જેક્શનના 5,000 ના ઇન્જેક્શનના 50,000 લે છે, તો એની વૃત્તિ છે. તો આ મારી અંદર જ્યાં સુધી મેં મારી જાતને સ્પષ્ટ મને અનુભવ નથી થયો, મને સ્પષ્ટ નથી થઈ, ત્યાં સુધી આવી મારી લબાડ વૃત્તિ છે. એની એકલા નથી, મારી પણ છે. મને અવકાશ નથી મળ્યો. મને અવકાશ મળે તો હું આવું કરીશ કે બીજું કરીશ તું. ના, બહુ સાચી વાત છે. વાંચો ને એને. બધા સિનેમા કે પિક્ચર જોઈએ છે કે નથી જોતા? તો સિનેમાના બધા એનું સ્ટોરી જોજો તમારે. કોઈને કઈ શોખ નથી ચોરી કરવાનો, કે શોખ હશે તો શેના આધારે ચોરી કરતો હશે? સંજોગોના આધારે. સંજોગોના આધારે. હવે સંજોગ તો પણ સંજોગ કોનાથી બન્યા? કોઈનાથી બન્યા કે આપણાથી બન્યા? એટલે હું જૈમેશ છું, એ મૂળ વસ્તુ થઈ. વાત સમજાય ને? અને પછી એ જૈમેશ છું એ તો શું થયું? વિભાવ અવસ્થા થઈ. હવે વિભાવ અવસ્થા થઈ એટલે ત્યાં એને બધું કરવું પડશે. સ્વભાવ અવસ્થા હશે તો કુદરત કરશે તમારું બધું. હા. અને વિભાવ અવસ્થામાં કુદરત નહીં કરે, તમારે કરવું પડશે. હવે તમે કરવા જશો પણ વિભાવમાં તો કશું થશે નહીં, કારણ કે તમે ભગવાનને ખસેડી દીધા છે અને અહંકારને ભગવાન કહો છો તમારે. અને એટલે તમે પ્રયત્ન કરશો નહીં થાય, એટલે છેલ્લે શું ગાંઠ બાંધશો કે આ ઘી સીધી આંગળીથી નીકળે એવું નથી. એમ એટલે ટેડી આંગળી કરીને ઘી કાઢવાનું છે. એટલે ચોરી કરે તો જ આપણું ઠેકાણું પડે. તમારે પિક્ચર એવી રીતે જોતા જ નથી, મનોરંજનથી પિક્ચર જોઈએ છે. પણ પેલાને પેટમાં આગ લાગી છે, ભૂખ લાગી એવું બોલે છે ને, એટલે આગ લાગી છે એ સહન ના થાય. 1 દિવસ 2 દિવસ 4 દિવસ તમારે સહન થાય, પછી એ ભૂખ જ એને ચોરી કરાવડાવે. આ સમજાય કે ના સમજાય? એનો મિનિંગ એવો છે કે હું જૈમેશ છું, એ અજ્ઞાન થયું. તો હવે એ અજ્ઞાન જાય તો જ પછી આ ચોરી બંધ થાય. દાદાએ તમારું અજ્ઞાન ઉડાડ્યું. બાય રિલેટિવ ઉપરથી જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે અજ્ઞાન ઉડ્યું. તો હવે ચોરીનો ભાગ છે, પૂર્વના અજ્ઞાનનું પરિણામ આવે છે. આ તો કહે. અને વર્તમાનમાં તમે ચોર તરીકે જતા રહે, તમે શુદ્ધાત્મા છો. એટલે હવે તમારે ખાલી જોવા જાણવાનો ભાગ રહ્યો તમારે. પણ જોવા જાણવાનો ભાગ થાય, પણ જ્યાં કોઈ વાત કરે તો તમને જે જ્ઞાન થયું છે એનું વર્ણન કરશો તો પૂર્ણ વિરામ થઈ જશે. એ નવું જ્ઞાન તમને ગ્રહણ નહીં કરી શકો. કોઈ વાત કરે તે વાતમાં એવી વાત કરતો ત્યાં આગળ તમારું અજ્ઞાનને બતાવવાનો અવકાશ મળે છે. આ સમજે કે ના સમજે? જેમ તારે મારી જોડે વાત કરે તમને નહીં, મને પણ આજે અજ્ઞાન હેરાન કરે છે. મેં અજ્ઞાનનો સ્વીકાર નથી કર્યો. આ સમજે કે ના? મેં કરી દીધું એટલે મારું કામ થઈ ગયું. હું જ્ઞાનમાં આવી ગયો. મેં શું અજ્ઞાન કર્યું છે એનું મારે વર્ણન કરવાની જરૂર નથી રહેતી. પણ એટલું બધું કે મેં અજ્ઞાનનો હજી સ્વીકાર નથી કર્યો. આ બધું જે મને માન તાન આ બધું મળે છે, વિડીયો ઉતારે છે, આ બધું છે મારી પૂર્વની બધી પુણ્ય છે, પણ એ મારું સ્વરૂપ નથી. મેં અજ્ઞાનનો હજી આજે સ્વીકાર નથી થયો. એટલે આ જે તમે એમની સાથે વ્યવહાર કર્યો ને, તો હું આ તમારી સાથે કરતો હતો. કઈ પણ વાત હોય તો આવું થયું હતું, આવું થયું હતું, આ રીતે બહુ સારું રહ્યું, બહુ સારું રહ્યું. અત્યારે ખબર પડે છે કે જ્યારે જ્ઞાનપુરુષ સામે હોય ત્યારે ખરેખર આપણું કામ ક્યારે નીકળે કે આપણું અજ્ઞાન ખુલ્લું કરીએ તો મારું કામ નીકળે. એટલે સામાન્ય રીતે આપણે ડોક્ટર પાસે જઈએ ને તો જેટલા પ્રોબ્લેમ્સ હોય જ કહીએ છીએ. સારું સારું રહેશે હું એવી કોઈ વાત નથી કરતા.
ડોક્ટર પાસે જાય પણ પછી વકીલ પાસે જાય ત્યારે વકીલ જેટલા પ્રોબ્લેમ્સ હોય એ જ ખુલ્લા કરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાય તો એ જ પ્રકારના જેટલા પ્રોબ્લેમ્સ હોય એ ખુલ્લા કરીએ પેલા એકાઉન્ટન્ટ રાખે એની પાસે એ જેટલા પ્રોબ્લેમ્સ હોય જ કરીએ છીએ કેટલા કમાયા ના બતાવીએ કલ્પનાબેન વાત સમજાય કે ના હા સમજાય હા, મને હવે સમજવું પડશે બહુ મારે હવે આ વસ્તુ પર તમે કીધું ને જ્ઞાનનો સ્વીકાર થયો અજ્ઞાન સહજ એકદમ એટલે એમને બહુ જ એટલે મને તો આ એટલું બધું સ્પર્શી ગયેલું કે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી અજ્ઞાનનો સ્વીકાર કોઈ પણ કાળમાં નથી થતો ત્યારે ધંધો કરે ત્યારે કે મેં નફો કર્યો આમ નુકસાન થાય એ ભગવાનને કારણે ભગવાન પૂછ્યા ક્યાં અજ્ઞાનનો સ્વીકાર થયો તમે ક્યારેક પૂછો ને કે આવું કર્યું તું તો હું એવું કહું એ તો સમજો એ વખતે શું હતું સમજો જોવું પડે શું હતું એ જોવું પડે એમને આવું વાક્ય બોલ્યું એટલે મારે એવું થયું હતું સ્વીકાર ના કરું કે આ કઈ ખસે ને હવે અમુક ના જ બોલે ને. એટલે આમ હવે કે અમુક વસ્તુમાં જ્ઞાન હાજર થઈ જાય છે એ પ્રમાણે જ્ઞાન પ્રમાણે થાય પણ જે તમે જે ઝીણી ઝીણી વસ્તુઓ જે છે ને એટલે હજી એ જ્ઞાન હાજર જ નથી થતું આપણને લાગે છે હજી એ જ્ઞાન હાજર નથી થતું નો એટલે ડાઉટ આમાં પ્રોત્સાહન હવે નો ડાઉટ એક પ્રોત્સાહન છે હા જ્ઞાન ક્યારે હાજર થશે કે તમને મેક્સિમમ દાદાનો કે આપતપુત્રનો પરિચય થશે તો જ હાજર થશે એટલે હું છે ને યુટ્યુબ ઉપર બીજી એ યુટ્યુબ બી નહીં, સત્સંગો સાંભળીને છે ને. યુટ્યુબ બી પ્રત્યક્ષ ના કહેવાય ના એ તો બરાબર છે વાત સમજાય કે ના સમજાય જેમ અત્યારે છે તો ભાવિકના હિસાબે પોતાના વખાણ કરી નાખે એનું. તો મને બહુ લાભ છે વાત પણ સમજાય? હું અહીંયા આવું ને પછી હું ભાવિક કુમારને જોઈને ઘરે જઉં ને પછી એમનું જે વ્યવહારનું જોઉં પછી હું અંદર થોડી એનાલિસિસ કરું કે એમને આ પરિસ્થિતિમાંથી એમને જ્ઞાન કેટલું હાજર છે તો આપણે પોતે બી એમ કે આપણી સામે બી આવા સંજોગો આવે તો આપણે પણ એમ કે એ પ્રમાણે પ્રયત્ન કરવો જ રહ્યો એમ કે જ્ઞાન હાજર રાખવાનું એ કરવા પણ છે ત્યાં ભગવાનનો માર્ગ કરતા પણ ના છે જ એટલે નહીં. અને મારા પોતે બી એવું થયું હતું, મને કોરોના થયો હતો ને તો ઓન ધી સ્પોટ જ્યારે મેં સાંભળ્યું ને કે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તો મને એકદમ તાવ ચડી ગયો અને હલી ગઈ હતી કે હવે તો એમ કે એટલે બે વસ્તુ જુદી છે પછી ધીમે ધીમે એટલે દાદા ભગવાન એવી રીતે કહેતા હતા અમને બધાને જેમ આ તમે વાત કરી ને કે હાજર રહે છે એટલે એનું મિનિંગ કે પૂર્ણ વિરામ થઈ દાદાનું થોડું જ્ઞાન મને હાજર રહે છે એટલે એનું પૂર્ણ વિરામ છે એટલે બાકીનું જ્ઞાન મને પણ પૂરું જ્ઞાન જ કહો છો એટલે તમે કોઈને સાંભળશો નહીં કોઈને સમજવા પ્રયત્ન કરી નહીં શકો અને એમાં પાછું આપતો પુત્રનું તો સાંભળશો જ નહીં તમે બીજા બધા જોડે સત્સંગ કરશો યુટ્યુબ ને બધું જોશો પણ આપતો પુત્રનું તો મળશો જ નહીં તમારે હવે જો આપતો પુત્ર ના મળે તો કશું ઠેકાણું નહીં પડે તમારે સાચું છે કે ના સાચું? કારણ કે પોતે જ ગુનેગાર પોતે જ વકીલ પોતે જ જજ ગોળ ગોળ ફેરવ્યા કરશે તમે સાચું છે કે ના સાચું? એટલે આ વસ્તુ સમજવાનું બાકી મારે મેં એને કઈ એટલી જ વાત કીધી હતી તે અની જોડે આવી વાત કરી હતી ત્યારે તે શું જવાબ આપ્યો? જોવું પડે કયો સંજોગ હતો જોવું પડે બોલો મને જ્ઞાન આપો. કેવી રીતે રજૂઆત કરી છે કેવી રીતે રજૂઆત કરી છે બોલો. કયો પ્રસંગ હતો એ મારે જોવું પડે મેં એવું ના કીધું કે હા કંઈક હોય તો જ મને ટકોર કરે બાકી મને કોઈ દિવસ ટકોર ના કરે એટલે આમ બધા લાગે ખરા કે બધા મને ફોલો થાય છે કોઈ મારે એ લોકોને ફોલો થવું પડે કઈ બોલે જ નહીં પછી આગળ એટલે આ તો મને કોઈ ફોલો ના થાય આખું પતી હું એ ગયું ભ્રાંતિમાં જ નથી રહેતો કે કોઈ મને ફોલો નથી થતો મને ખાલી અજ્ઞાન છે કે આપણી ફાઇલ છે આ કઈ ઓરિજિનલ નથી ઓરિજિનલ માનું તો મને તકલીફ પડે ફાઇલ છે મારા ફાઇલ ની રીતે જ કરવાનું થાય અને કોઈને કમ્પ્લેન નથી કરતો કે કોઈ મને ફોલો નથી થતું સાચું છે કે સાચું? આ તો એવું એક પ્રસંગ મને ખાલી મેં પૂછ્યું છે એક વાત નીકળી એક જ વાક્ય પૂછ્યું તું મને ખાલી મને કે આવું તું આવું આવી વાત થઈ હતી તારે મેં કીધું ના એ તો જોવું પડે કે એ રીતે રજૂઆત કરી હતી એ બધું જોવું પડે એમને એમ તો માની ના લઉં. હું માની ના લઉં કે એ રીતે એવું છે. ડિટેલમાં જોવું પડે. એટલે એક પણ વાતમાં ભૂલ આટલું નથી સ્વીકારશે એટલે કલ્પનાબેન વાત સમજાય કે ના આ સમજાય? સમજાઈ મને એટલે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી તમે દાદાની પાસે અમને ઘણો બધો ફાયદો થયો છે અમે કોઈ દિવસ એને વાત જ નથી કરી હા એટલું ખરું કે દાદા ભગવાન ને દાદાનું જ્ઞાન પૂર્ણ છે પણ એનાથી ઘણો ફાયદો થયો છે પણ એ ફાયદો થયા પછી પણ અમે અમારી નબળાઈની જ વાતો કરીએ સબળાઈની વાત જેવી સબળાઈની વાત કરશે ત્યાં પૂર્ણ વિરામ. ત્યાં જ્ઞાન પૂર્ણ થઈ જશે દાદાએ કીધું કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય સાચું છે ને
ત્યાં સુધી તમારે કશું બોલવાનું કે કરવાનું નહીં રહે. એટલે કે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગ. હા ચલો જી. અને જો જ્ઞાન માર્ગમાં ચાલુ થયો એટલે એ બાય ડિફોલ્ટ જ્ઞાન માર્ગમાં એ ચાલુ થશે એટલે એને વસ્તુ પ્રાપ્ત થશે. વસ્તુ એટલે આત્મા પ્રાપ્ત થશે. હા. એટલે વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી થશે. વાત સમજ્યા કે ના સમજાય? એ વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી થઈ ગયું. તમને જે ડેવલપમેન્ટ થાય છે એ તમારે નથી બોલવાનું, બીજા બધા બોલશે. સાચી વાત ને? હવે તમે બોલો છો તમારા ડેવલપમેન્ટ નું, તો પછી ત્યાં આગળ કુદરત ખસી જશે. વાત સમજ્યા કે ના સમજાય? તમારું ડેવલપમેન્ટ છે એ બીજા કહેશે. કારણ કે એ કઈ બી વસ્તુ બનશે તો એને દેખાશે કે બીજા બધી વસ્તુ કેમનું છે, આ વસ્તુ છે. એટલે આપણે જ્ઞાનમાં ક્યારે છીએ તો કે તમારા નાના નાના વ્યવહારમાં તમારો અજ્ઞાનનો સ્વીકાર થાય છે કે નથી. બની શકે કે તરત ના થાય, થોડી વાર પછી થાય કે બીજું ત્રીજું થાય, અથવા તરત ખ્યાલ કે આ અહીંયા શું આ બધી વસ્તુ કરું. અજ્ઞાનનો સ્વીકાર થયેલો આપણું કામ થઈ ગયું. અત્યારે આપણે અક્રમ વિજ્ઞાનમાં અજ્ઞાનનો સ્વીકાર જ કરવાનો. જ્ઞાન તો બધું છે ને. જ્ઞાન એટલે પ્રકાશ છે, ક્રિયા નથી. તો એ પ્રકાશમાં તો બધું જેમ છે તેમ દેખાય. અજ્ઞાનનો સ્વીકાર જ થાય ને. બીજું થાય તમારે ધારો કે પેલું હોય કે તમારા પૈસા અંધારામાં પડી ગયા ને અજવાળામાં ખોળે તો મળે કે ના મળે? કલ્પનામાં અંધારામાં પૈસા પડી ગયા ને અજવાળામાં ખોળે તો મળે કે ના મળે? કેમ ના મળે? અંધારામાં પૈસા પડી ગયા ને અજવાળામાં ખોળે તો કેમ ના મળે? કલ્પનાબેન કેમ ના મળે? તમે બોલ્યા તો ખરા ના મળે. અંધારામાં પૈસા હું તમને કીધું કે અંધારામાં પૈસા પડી ગયા અજવાળામાં ખોળે તો મળે કે ના મળે? વાક્ય તમારે એનું મિનિંગ સમજવાનું છે. તમે બોલ્યા ના મળે તો હું સામે પ્રશ્ન કરું કેમ ના મળે? કેમ ના મળે? એટલે હાજરી જ નથી. જવાબ તો બોલી નાખે, જીતની હાજરી જ નથી. શું કહે છે કેમ ના મળે ભાઈ? હા ચાલ બેટા. અંધારામાં પડી ગયો તો અજવાળામાં એને બોલો, એને બોલો. અંધારામાં નહીં. અંધારામાં પૈસા પડી ગયા હોય તમારે તો અજવાળામાં ના મળે. કેમ ના મળે? ખબર જ છે કે ભાઈ અજવાળામાં અંધારા જ છે. અંધારામાં પડ્યા છે અજવાળામાં ના મળે તો કેમ ના મળે? અજવાળા અંધારામાં બંધ અજવાળું અંધારા તરફ લઈ જવું એવું કહેવા માંગે છે. અજવાળું અંધારા તરફ લઈ જવાનું છે. કે પહેલા તો અંધારામાં પૈસા પડ્યા હોય તો અજવાળામાં ના મળે. હા બસ. સમજ્યા કે ના સમજ? એ જવાબ આપવાનો, એ કરેક્ટ જવાબ. પણ હવે એ પૈસા તમારે અજવાળામાં ના મળે, એ અજવાળામાં ના મળે તમારે. હવે બીજો પ્રશ્ન થાય કે કેમ ના મળે? કેમ ના મળે? ખબર નહીં બધું. એટલે અંધારામાં પૈસા પડ્યા છે અજવાળામાં નથી પડ્યા માટે ના મળે. વાત સમજાય કે ના સમજાય? અજવાળામાં પડ્યા તો મળે હા બસ. પણ અંધારામાં પડ્યા તો ના મળે. હા. વાત સમજાય કે ના સમજાય? હવે આ તમારે છે તો બે અંધારામાં પૈસા પડ્યા અને અજવાળામાં ઘડા તો ના મળે. પણ નજીકનું વાક્ય છે એટલે ત્યાં આગળ સમજ નથી પડતી. પણ ખબર પડી ગઈ એટલે તરત આ અજ્ઞાનનો સ્વીકાર થયો. સમજે ને? હવે અંધારામાં પૈસા ખોળવા હોય તો અજવાળું અંધારા તરફ લઈ જાય. ત્રીજો જવાબ થયો તમારો. પણ પહેલો જવાબ કેવો હોય કે અંધારામાં પૈસા પડ્યા છે તો અજવાળામાં ના મળે કારણ કે ત્યાં પડ્યા જ નથી. આટલો જ જવાબ આપવાનો છે. તો પૂછીશ ખરો કે કેમ ના મળે? તો કે અંધારામાં પડ્યા છે અજવાળામાં પૈસા પડ્યા જ નથી તો અજવાળામાં કેવી રીતે મળે તમારે? એ બીજો જવાબ થયો તમારો. કે હવે અજવાળામાં પડ્યા નથી તેમ સીધા પૈસા તો ખોળવા જ છે. કે અજવાળું હવે અંધારા તરફ લઈ જાઓ. કે અજવાળું અંધારા તરફ લઈ જાય એટલે તરફ દેખાય એટલે મળી જાય. ત્રીજો જવાબ થયો. એટલે આ ત્રણેય જવાબ બોલવા પડશે. પણ સામાન્ય રીતે અજ્ઞાન અહીંયા ખબર પડી જાય છે કે અંધારામાં પૈસા પડ્યા છે અને અજવાળામાં પડે છે તો એ અજ્ઞાન થયું. સમજાય કે ના સમજાય?
કે અજ્ઞાનનો માર્ગ ટેસ્ટ તો કરવો પડે કે ના કરવો પડે? ટેસ્ટ કરું છું એનો જવાબ નથી આપતો કે ના મળે એવું બોલે છે, પણ કેમ ના મળે એનો જવાબ નથી. એટલે પોતે ત્યાં આગળ હાજર નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે તરત બોલે કે અંધારામાં પૈસા પડ્યા છે, અજવાળામાં પડ્યા નથી માટે ના મળે. સ્ટ્રોંગલી અને હવે આ તમારો પ્રકાશ, એટલે પ્રકાશમાં તમે ક્રિયા નથી, જેમ છે તેમ દેખાડ્યું તમને, જેમ છે તેમ સમજાવ્યું તમને. કે હવે અંધારામાં પૈસા પડ્યા, જેને અંધારામાં ના મળે તો હવે મારે પૈસા વાળવા છે, મેળવવા છે, પાછા મેળવવા છે, તો કે અજવાળું અંધારા તરફ લઈ જાઓ. સાચું જ છે. ભાવસાર સાહેબ વાત સમજાય? બહુ સરસ. મોટી વસ્તુ છે. તરફ વિજ્ઞાન અને દાદાનું જ્ઞાન બહુ જુદી ટાઈપનું છે. દાદા ભગવાન ખટપટિયા છે, તો આપ તો બધા ખટપટિયા છે. ખટપટિયા નહીં થાય અને વિતરાગ થઈ જશે ને તો પછી તમારું કામ નહીં થાય. પછી અથડાય જ કરશો તમારું. અથડાવશો ને પેલો માર પડશે ને ત્યાર પછી તમને કરશે. દાદા ખટપટિયા છે ને આપ તો બધા ખટપટિયા. બહુ મોટી વસ્તુ છે. દાદા એમને જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી તમારી પૂર્ણ ભાષા નહીં બોલવી. એટલે પૂર્ણ વિરામ વાળી ભાષા નહીં બોલવી, અલ્પ વિરામ વાળી ભાષા રાખવાની. મને આમ લાભ થયો, મને આમ લાભ થયો. લાભ થયો તો હવે થઈ ગયું, એટલે કે હવે ગાડી ટેસ્ટ પર આવી ગઈ છે એટલે થશે. બધા એવા કેટલા અનુભવ થયા છે આગળ જઈને ગાડી એટલે બધું જ વાત બને કે સીઝનમાં ઉંદર બિલાડીમાં ઉંદરને બચાવવો જોઈએ કે બિલાડી બચાવવી જોઈએ કે ના બચાવવી જોઈએ, શું સમજવું પડે ના સમજ. એ અંકમાં જે ખરેખર એ હમણાં જ અંકમાં એક વાંચ્યું ને તો હમણાં જ એવું થયું કે ઉંદરને અમારા ઘરમાં ઉંદરડીએ ફરે છે, બિલાડીએ આવે છે, તો આપણને એમ થઈ જાય બિલાડી રોજ રાત્રે આટા મારતી જ હોય એમ. તો પછી એમાં એવું લખ્યું છે કે એ બિલાડીને બચાવવા જતા પેલી બિલાડીના બચ્ચા ભૂખ્યા રહ્યા એમ. તો પછી એમ કે જો એની ભૂખ્યા રહ્યા અને છોકરાઓને રઝળતા મૂકીને પેલી બિલાડીને એ થાય એમ. તો આપણને એ વખતે પહેલા જ્ઞાન નતું ત્યારે તો એવું જ થતું જો ખાઈ ગઈ એમ. પછી હવે એમ થયું કે ખાલી મહાવીર ભગવાનનું પછી અંકમાં આપેલું છે કે મહાવીર ભગવાનનું પેલું શિષ્યોને બળી ગયા તો એમ કે હું તો જીવત દાતા નથી, મોક્ષ દાતા છું. ત્યારે પણ એમ થાય કે જોવાનું જાણવાનું ભગવાને કીધું છે અને આપણે તો એમ જ કહીએ છીએ કે આપણે એકચ્યુઅલી જોવા જવાનું એટલે તમારે કોઈ પણ ક્રિયાના કરતા ભોગતા નથી. ક્યાંને ક્યાં કોઈના ક્રિયાના કરતા ભોગતા નથી. એટલે તમે બચાવો છો એટલે બચાવવાનો ભાગ એ કરતા થયો. અમારે નથી બચાવવું એ પણ કરતા પણ ને બે જ ભાગ છે. જ્ઞાતા નિષ્ઠા ભાગમાં તો છે જ નહીં તમારે, અને ભગવાન જ્ઞાતા નિષ્ઠા ભાગમાં છે. આ ઉંદર બિલાડીના ઋણાનુબંધ છે. એ બધું જો કે કેવા કર્મો કર્યા છે અને કેવી રીતે આ બધું ભેગું થાય છે, શું થાય. તો અહીંયા તમને જ્ઞાતા નિષ્ઠા આવી રીતે છે, પણ તમે જ્ઞાતા નિષ્ઠા રહીને જોતા નથી. સાચું ને કે ના સમજાય? કે એના આ તમે એને ખસેડી તમારે એટલે એને બિલાડી બચ્ચા ભૂખ્યા રહે એને જ્ઞાતા નિષ્ઠા નથી કહેતા. સાચું ને કે નહીં? એને જોવા જાણવાનું નથી કહેતા. એ તો એ બિલાડીનું જે છે તમારે તો ક્યાં ને ક્યાં તમે કરતા પડો કે જો મેં ઉંદેડીને બચાવી અને પછી એવું થાય કે હવે આપણે આ તો એનો ખોરાક છે એટલે પછી ન બચાવવાના ભાગમાં પણ બે જગ્યાએ કરતા પણ છે. જ્ઞાતા દ્રષ્ટા પણ નથી. જ્ઞાતા દ્રષ્ટા પણ તો એક્ઝેક્ટ તમને આખું વ્યવસ્થિત શક્તિ શું છે, રિલેટિવ શું છે, રિયલ શું છે એ જાણો તો પછી જ્ઞાતા દ્રષ્ટા પણ તો પછી તમારી હાજરીમાં કશું બનશે જ નહીં. ઉંદર બિલાડીનો વ્યવહાર જ નહીં બને. અમારે હિલ પાર્ક છે તો બિલાડી છે, બિલાડીનો બચ્ચા છે અને ઉંદેડી આમથી આમ ફરે છે, પણ કોઈ દિવસ મેં નથી જોયું કે બિલાડીએ પેલા ઉંદેડીને મોઢામાં લીધી હોય કે ઉંદેડાને લીધું હોય. તો કોણ બચાવે છે કોણ એ કરે છે? તો ખાલી આ તો આરોપ જ કરે મેં બચાવ્યું, મેં મારી નાખ્યું, અમારે નથી બચાવ્યું, મારે બચાવી છે. ભ્રાંત વાળી ભાષા બહુ જ ગંભીરતા માંગે છે. આપણે બધા સત્સંગ કેવા બધા વ્યવહાર સાથે કરીએ એટલે જે વિતરાગોનું સાયન્સ જે રીતે આપણે પકડાવવું જોઈએ પકડી ના શકીએ. વ્યવહાર તો વ્યવહારની જગ્યાએ છે જ બધું, એને કે આપણે નથી કરવાનું, પણ લાગે કે
આજે આપતા પુત્ર આયા છે તો આપણે લાભ લઈ લેવો છે. ભલે ભૂખ્યા રહે આપતા પુત્ર, આપણે એની શું ચિંતા કરવાની? આપણે લોકલાજ ને એ બધામાં ક્યાં પડવાનું છે? પણ આજે હું લાભ લઈ લઉં આપતો. એ કઈ પણ સિદ્ધાંત મારે સમજવાના છે. તે અમે આપણે શ્રાવણ મહિનો કરીએ છીએ કે નથી કરતા, પર્યુષણ કરીએ કે નથી, આપતો પુત્ર ઉપવાસ કરશે. એ બીજું કરવાનું રહે ના. પણ આપણે તો આપણા ત્યાં આપણે ના કરીએ તો કેવું લાગે બધું? શું આપણે તો આ છે તો લાભ લઈ લેવાનું કે નહીં લઈ લેવાનું તમારે? બીજું બધો વ્યવહાર કરવાનો. બહુ જવાનું. અમે તો બધાને ભૂખ્યા જ રાખીએ. આ બધા વ્યવહારો પડો સત્સંગથી કરાવો છો. હું તો કોઈને નથી કહેતો ભાઈ ચાની જોડે આ લોકોએ કરવું હોય તો કરે. ભૂખ્યા કોણ ના પડાય તમારે? આ તો સામાન્ય પ્રશ્નો થાય છે ને, એ જ્ઞાનમાં કેમ નથી રહેવાતું, મારી વાણી બરાબર કેમ નથી નીકળતી, અને એટલું બધું મહત્વ આપી દીધું. હા સાચું ને? ખ્યાલ જ નથી આવતો કેટલો અદભુત સત્સંગ થાય છે એમ. સાચું ને? આ હવે ધારો કે મને થાય મેં અંતરાય પાડ્યા છે માટે થાય છે, પણ તેમ છતાં કે ભાઈ તમને બધું દેખાય છે તો તેને કે આપણે આ વસ્તુનો કોર્સ ના કરીએ ને વિષય ખુલ્લો થવા દે પણ ના ખુલ્લો થાય, ખબર પડે કે જે કેવળ સુધીની વાત ના થાય. બધી વસ્તુ બધી એમનો જ વાત કરો પણ એમનો મતલબ લાભે નહીં લે, તમારું લાભે પામશે નહીં. વ્યવહારથી આવવાનું છે તો ખરેખર અમારા ભાગમાં વ્યવહાર નથી. અમારા ભાગમાં એ ધારો કે કોઈ એક્સ્ટ્રા બીજું છે તો વ્યવહાર નથી. તેમ છતાં કોઈ કે આ થયું છે તો જઈશું આપણે, અને કઈ આપણને ખબર ના તો કઈ વ્યવહાર નથી કરતા. વ્યવહાર માટે નહીં નાખો તો સત્સંગ છે મહાત્મા તરીકે ભેગા થાય. વ્યવહાર તો કર્યા ને બધા, દાદા નતા ત્યારે બધા કર્યા ને બધા. એનો તો ક્યાં તો રાગ થયો, ક્યાં તો દ્વેષ થયો. વ્યવહારમાં તો શું હોય? દરેકના અલગ અલગ પ્રકારના વ્યવહાર બધા સરખા હોય, અલગ હોય. અલગ અલગ હોય. જે વ્યક્તિના ત્યાં જઈએ તેને આપણે એ વ્યવહારમાં આપણો પહેલો ક્રમ છે, બીજો ક્રમ છે કે 100મો છે કે 200 કે 1000મો ક્રમ છે. તો જો આપણો 1000મો ક્રમ હોય તો પહેલા જોડે જે વ્યવહાર કર્યો એવો આપણી જોડે નહીં કરતા, નીચેલી દ્વેષ થશે કે નહીં થાય? તો આપણે દ્વેષ ઉભો કરીએ છીએ, રાગ ઉભો કરીએ છીએ કે બીજું કરીએ છીએ. કાં તો રાગ કરી છે, કાં તો દ્વેષ કરી છે. પહેલો ક્રમ પહેલા રાગ થયો તમારો, અને પહેલા જોડે જે વ્યવહાર કર્યો એ 1000માં જોડે ના કરતો દ્વેષ થશે. આપણને આત્માનું શું પ્રાપ્ત થયું? મને ઘણા બધા કહે કે ભાઈ વ્યવહાર તો કરો. વ્યવહાર તો આપણે લાયા નથી, એ ઊભો થાય આવું છે ને આપણે જવાનું છે તો ચાલો ભાઈ જઈએ. તેમ છતાં કઈ બી હોય તમારે કે આ છે પણ તેમ છતાં આવું છે. મેં ઘણા બધા સંજોગોથી એમ કર્યું કે ભાઈ આપણે કર્યું એટલો સરસ સત્સંગ ચાલે છે, હવે પૂર્ણ વિરામ બરાબર ના થાય તો શું કરવાનું થાય? એટલું એક જ્ઞાન આવવાનું પડે. પછી કે કેમ મારી વાણી આવી નીકળે છે, કેમ મારે બધું દેખાતું નથી, કેમ અહીં જતા થતું નથી, મારે કેવી રીતે ઘરનું એ કરવાનું છે? બાંધો ભારે જવાબ નહીં કરશે, ફરતી એકલો તો મૂકવો પડશે. ભારે જવાબ છે ખોલવો પડશે. ભૂત પડી છે તો તમે ભૂત ઉકેલી નથી, એને તોડીને તમે ગાંઠ બાંધી નથી. હવે આપણે વિતરાગ માર્ગમાં તો તોડીને નથી, બધી ગૂંચ ઉકેલવાની છે. તો આ કેટલી પુણ્ય થઈ, કારણ કે હું તો પર્સનલ સત્સંગ તો બધા બંધ થઈ ગયા કે છે તમારે એ લાભ પણ લાગો ને. તો શ્રાવણ મહિનાનો પ્રદૂષણ જ કરાવી દેવાનું બધું. તો પાણી આપણને ધક્કડો ઉપવાસ કરાવી દેવાનો, પાણી નહીં આપણને શરીર ના થાય. કેટલા ટાઈમે નીચોવી નાખવાના આપતો પોતાનો બધું આ વ્યવહાર કરવા જાય તો બધું જ્ઞાન આમથી આમ આવી જાય તો ક્યાં પકડાય તમારું દિવસ? શું કરજો? આ તો દાદાએ વ્યવહાર અને નિશ્ચય બે બેલેન્સ રાખવાનું કીધું છે. એટલે છેલ્લે અમારે સમજવાનું સમજી જઈશું ને તમારું કામ થઈ જશે. મારા મનમાં તમે કહો છો વ્યવહાર પર વ્યવહાર, તમે અમારું કામ થઈ જશે તો તમારા પછી જેમ અમને પ્રોબ્લેમ આવશે તો આવશે તો તમારે જાતે જ્ઞાનને ક્લિયર કરવું પડશે. ત્યારે ખબર પડશે ખાલી આ વ્યવહાર બે જોડે કરવાના, તમે વ્યવહાર જ કરો છો, નિશ્ચય કરતા જ નથી તમારે. પણ વ્યવહાર ક્યારે બનશે કે તમારી સમજણ ભૂલ થશે, એટલે નિશ્ચય બરાબર હશે તો એ નિશ્ચય પ્રમાણનો વ્યવહાર થશે. આ તો નિશ્ચય બરાબર નથી ને વ્યવહાર કરવા જાવ છો તો એમાંથી પુણ્ય પાપ બંધ પડે, સંભાવ નિકાલ ના થાય. એવું થાય છે એમ કે દર બુધવારે જયારે સત્સંગ કરતા ત્યારે પેલું નાસ્તા પાણીમાં એવા, એટલે ખરેખર સત્સંગનો જયારે લાભ લેવાનો અત્યારે લેતો જ નથી એમ. એવું જ થાય છે એમ.
ધારો કે રસોઈ બનાવે છે તો એ પાસે જ છે, એક વિષય નીકળે ને આપણે, હા એક વિષય નીકળે. ધારો કે તમારે ઓફિશિયલની એક્ઝામ આપવાની કેટલા સીન છે, એક વિષય નીકળે તો ખબર પડી જાય કે આજે બહુ જ સરસ સત્સંગ નીકળશે. અને મને પણ એવા પ્રશ્નો ઉભા થયું કરી નાખવું એ કદમ ભલે ને આપ તો પિત્તરનો આપણે નકોડ ઉપવાસ જ કરે છે, પણ એ વસ્તુ જ નથી બનતી આપણને. એટલું બને તો તમે કોઈ બી વસ્તુ ડિસ્ટર્બ ના કરે, એ આપણને સમજાતું જ નથી. અમારે તો આવું હોય તો અમે કશું ખાવાનું ઠેકાણું ના પડે, રહેવાનું ઠેકાણું ના પડે, કશું ના પડે. અમે બોમ્બે જઈએ તો રિઝર્વેશન ના કશું ના તો પહોંચીએ ને દાદાજી તમને દર્શન આપતા બીજું એટલું ક્યાંય ઇન્ટરપ્શન થવા જ ના દે, ડિસ્ટર્બન્સ આવવા જ ના દે. એટલે સુધી ધારો કે એવું બને તો બોમ્બે થી દાદા બરોડા જાવ તો પ્લેન હતું એનું 5 વાગ્યાનું કે 4 વાગ્યાનું બીજી હશે. તો ભરતભાઈને અમે એવું નક્કી કર્યું હતું આપણે રિઝર્વેશન છે એમ કે દાદાને સવારે વહેલા નવડાવી દઈએ અને પછી આપણે 10 વાગ્યાની કેવી ટ્રેન હશે આપણે જઈશું. એટલે દાદા બોમ્બે આવે, બરોડા આવે એ પહેલા આપણે પહોંચી જઈશું. એટલે ત્યાં આપણે લીવ કાઢી દાદા સવારે આવીને જ કીધું કે નવડાવીને પછી જજો, એટલે જમીને પછી નવડાવવાનું, પછી નવડાવીને પછી જમીને પછી તમે અહીંથી જમીને. હવે તો કોઈ રિઝર્વેશન નતું, જે રિઝર્વેશનની ટિકિટ જ હતી તે કલેક્ટ કરી, રિઝર્વેશન નથી. હવે દાદાને ત્યાંથી બરોડાને લિંક કરવી તો કશું જ ના મળે, કશું જ આર્ગ્યુમેન્ટ નહીં. ઓકે દાદાને નવડાવ્યા, દાદાને જમાડ્યા, અમે જમ્યા, પછી અમે પણ આરામથી ગયા. હવે ફેર તો એટલી બધું માહિતી નહીં, આ બધું ઇન્ટરનેટ ને બધી વસ્તુ નહીં તમારે માહિતી નહીં. અમે તો સ્ટેશને ગયા તમારે તો સ્ટેશને ગયા તો બહુ જ ભીડ હતી, બધું કોલાહલ બહુ હતું બધું. ત્યાં આગળ કે કોઈને પૂછ્યું તમારે કે ગાંધીધામ તમારે બોમ્બે ગાંધીધામની છે તો પછી અમદાવાદ આવશે એમ કે અત્યારે અમદાવાદની ટ્રેન છે ફાસ્ટ ટ્રેન. પછી એ ગાંધીધામ ટ્રેનનું નામ એક ડબ્બો પાસ કર્યો, બીજો ડબ્બો, એટલું બધું પાક મૂકવાની જગ્યા પ્લેટફોર્મ પર જગ્યા નહીં ને અંદર પણ નહીં. અને કરતા કરતા 2, 4, 5 ડબ્બા પાસ કર્યા અને કરતા કરતા ગાડીની સીટી વાગી દો. શું કરવાનું? 5, 6 ડબ્બા પાસ કર્યા પછી એક ડબ્બામાં ચડ્યા મેં, અને આ બાજુ એક ડબ્બામાં પોલીસ ચડી તમારે, રેલવેની પોલીસ ચડી તમારે, અને આ બાજુ અમે ચડ્યા તમારે. તો કોઈએ કીધું કે રેલવેની પોલીસ આવી તો જે બધા જગ્યા રોકેલી હતી બધી પૈસા લઈને 100, 50 રૂપિયા બધે બી કરી નાખે, બધા ઉભા થઈને નીચે ઉતરી ગયા. તો અમે જે જગ્યા હતા એ આખો જ કમ્પાર્ટમેન્ટ ખાલી મળ્યો, એ પગ મૂકવાની જગ્યા નથી. આખો કમ્પાર્ટમેન્ટ ખાલી મળ્યો અને બારી પાસે બેઠા. અને પછી એ જાય તો બીજા બધા બેઠા હતા, તો એને પૂછ્યું તમે કેટલા રૂપિયા આપ્યા? તો એમ બી નહીં હતા કે તમે 200 રૂપિયા આપ્યા. એટલે આટલી બધી વસ્તુ છે, કશું જ ના થયું. રિઝર્વેશન કન્ફર્મ કરાવી વિના અમને મળ્યું અને દાદા બરોડા આયા પહેલા અમે પહોંચી ગયા. આ ચમત્કાર નથી, ખાલી આ વાતને ઝીલી. બરાબર આપણે પર્યુષણ આવે ત્યારે ઉપવાસ નથી કરવાનો, આ ઉપવાસ કરી દેવાનો, બીજું કરવાનો ભાગ રહે. શ્રાવણ મહિના આવે ત્યારે ઉપવાસ નથી કરવાનો, આવે ત્યારે શ્રાવણ મહિનું કરી દેવાનું. આપણે વાંધો શું છે? બહુ બહુ સમજવાનો ભાગ. આપતા પુત્રો એક સમય હતો કે તમારે ઘેર આવતા હતા કેટલા ટાઈમ સુધી વાત કરતા, હવે એ સંજોગ નહીં બાકી. અને તમારા પ્રોબ્લેમ તો તમારી પાસે પ્રિન્સિપલ હશે કે સિદ્ધાંત હશે તો જ આ ગૂંચવણમાંથી બહાર નીકળશો. બાકી એ રીતે કોઈ બી ગૂંચવણમાંથી બહાર નહીં. તમારા ડ્રાઇવિંગ સ્કૂલમાં કાર શીખવીએ તો ડ્રાઇવિંગ સ્કૂલમાં તમને પ્રિન્સિપલ કે સિદ્ધાંત જ આપો, કોઈ ક્રિયા નથી આપતો. એક એક વસ્તુથી તમને માહિતગાર કરે છે, તમને એનું નોલેજ આપે છે, માહિતી આપે છે. અને તમને જે ઇન્ફિનિટી છે એ તમારે ડ્રાઇવિંગ સ્કૂલ વાળાનો અનુભવ છે એના આધારે અમુક પ્રકારની તમારી ઇન્ફિનિટી એની હાજરીથી જાય છે, અમુક પ્રકારનું તમે ચલાવો છો એનાથી જાય. 2-4 દિવસ અઠવાડિયા પછી ભય બધો જતો રહે. લઘુતા ગ્રંથિ કે કૃતા ગ્રંથિ જતી એટલે આવડી જાય. શું છે અમુક આપતો તો કોઈ રિલેટિવ નહીં, બોમ્બે હોય કે બરોડા હોય, કાંતિભાઈ ને અમુક લોકો જતા હતા તો સ્ટેશન તમારે પ્લેટફોર્મ પર સુઈ જાય બાકલા ઉપર. રહેવાની વ્યવસ્થા નથી. અત્યારે પેલું તમારે શું હતું? તમારે શું હોય તમારે બરોડા બોમ્બેમાં 8 કે રૂપિયાનું શું મળે તમારે? વડાપાઉં ને પેલું ઇડલી સંભાર કે મેદુ વડા કેવું થાય
ત્યાં 8 રૂપિયા મળે તો 2-4 થઈ જાય. એ બે સવારે 5-6 વાગે ગરમ ઉતરતા એટલે બટાકા વડા બટાકા તો નતા ખાતા. આ તમારે મેદુ વડા છે, ઇડલી છે, ગરમ ગરમ દાળ ને બધું છે. હવે એ બી પૈસા નતા. 2 જણા આપતો તો કમાતા હતા કાંતિભાઈની ભરતથી. તો ઘણા બધા આપતો પોતાની ટિકિટ એ બધા કાંતિભાઈની ભરતથી એમને પેલું નર્મદાનું ક્વાર્ટર મળ્યું હતું કેવી રીતે આ વિવિધ દાદાની વાતને ભૂલ્યું ના. હવે અત્યારે ખટપટ છે, અમુક લેવલ થાય બધી વસ્તુ ખટપટે જ જતી રહેશે. કારણ કે આફ્ટર ઓલ તો વ્યવસ્થિત જ છે. આજે રીતે સમજો બાજ્યો કે ના બાજ્યો, સવડો લાભ લીધો કે ના લીધો, વ્યવસ્થિત છે તો વ્યવસ્થિત બહાર થાય. મારે તે સ્વીકારવું પડે તો જ પછી વચનમાં રહે ને તો વચનમાં આમ કરુણા આવે. હજુ કેવું ટાઈમિંગ આવે છે, ટાઈમિંગ છૂટે છે. ડ્રોઈંગ બધું બરાબર છે. સરસ સરસ. બરાબર. દાદાને નહીં છોડવાના ને, બસ દાદા બીજાને છોડી દેવાનું. રિલેટિવ રિલેટિવ પણ તે હાથ દેવાનું, રિલેટિવ પણ તે નહીં. તો એના આવું કહે છે તો તમે ભૂલી જશો. આજે સવારે નીકળી દાદા તો દાદા બીજું કોઈ રાખશે એમ દાદા બરોબર સમજી જાય તો વ્યવહાર તો બહુ સરસ થાય. જય સત્યનારાયણ. જય સત્યનારાયણ.